આવો ટેકો આપજો, હું ભાગતો હોય તો તમે મોર જઈજો. નકર અમારી પછી હવે કારણ કે બધા મુદ્દા હવે આમાં કોઈને વળતર વિશે કઈ સમજવાનું લગભગ નથી હે, તો આખું ઈ નકર ગાંધીનગર થી દિલ્હી વાય વિરમગામ જવું હોય ને. વિરમગામ કીધું એટલે કેવું પડે કે એક ભાઈ નીકળ્યા હતા અમારા બાપા કે ધોતી પહેરતા, એમાંથી વેજાના ચોયણામાં આવ્યા, એમાંથી લેંઘામાં આવ્યા ને પછી કે જીન્સમાં આવ્યા. આ વિકાસ કે મોદી અને અમિત શાહના બાપે નથી કર્યો, અમે કર્યો. એ કેવો આજ વિરમગામનો ધારાસભ્ય, એમાં તાલિયું ન હોય, છેતરી ગયો આપને બે ગયો ધારાસભ્ય થઈ ગયો. આપને એમ થાય કઈ કીધું છે એટલે આપણે તાલિયું પડી, પણ થોડીક વાર સમજો પછી પાડજો, કાંઈ વાંધો નથી. હા, એમાં વાંધો જ નથી, પણ આપણે હવે બધા એક તો થઈ ગયા ને તો આગળ થોડુંક વધારે આપવું એમ, કારણ કે ભીહ આવે અહીંયા જરૂર પડે, બાકી કાંઈ ન થાય. બાકી આ એરું ભોડા જેવા પકડીને પગ તો અમારે જરૂર છે, પણ જો ટેકો હોય ને તો વાંધો નહીં આવે. એને ટેકો આખું ને. આપણે ઓપરેશન સિંદૂર કર્યું હતું બધાને ખબર હે, એ સ્ટ્રાઇક કરી હતી ખબર હે, પછી ઓલા ફાકા ફોજદારી કરવા વાળા કીધું હતું કે પાકિસ્તાનનું પાણી બંધ કરી દેજે, તમારું કરી દીધું, હું ઉખેરી લીધું. એ ક્યાં થયું કે 1 કલાક રેગાડો મૂક્યો તો એને ખબર હતી કે છપાય જરાક જવા દો તો કેટલાક મશીને જાય, એટલે એમ કે ઓછા થતા હોય તો અહીંયા ઓછા આવે. આવી ગયું ને પાણી, 15 દી થયા મગફળીને પાણીની જરૂર છે. કેટલા મોર થયા હતા આમાંથી ગામમાંથી, 15 વાર ફોન કર્યો, તમારે પાણી નથી જોતું, માગવાય નથી નીકળતા. 15 જણા ભેગા થાય તો તમે મોર આવો, તમને કોણ વળતર દે? આ તો જેતપુર વાળાએ ન પકડ્યું હોત તો આપને કાંઈ વાંધો નતો જંત્રીમાં. આ તો કોઈને ક્યાંય વેચવાની હોય તો દલાલિયા ગોતતા હોય, આપણે જલ્દી મારું વેચી જાય કામ પતે. વળતર આવે એમાં કેમ કોઈ મોર નથી થતું? વેચવું ન પડે કાકા, થાંભલો ખોરાવો ને એક કાનાભાઈ કીધું 70 દેવાના થાંભલાના હો, બાકી બધું બાકી. અને કલેક્ટર બેઠો બેઠો વાહે દાંત કાઢતો હતો, આપણે વિડીયા જોતા જ બધા. એ એમ વિચારતો હતો ગમે એમ ઠોકો ના હાલે, માગણી હારું થઈને આપણે ધારાસભ્ય 3 દી પહેલા વિડીયો બનાવેલો હોય પ્રકાશભાઈ, અને 15 વાર ફોન કર્યા ને એટલે પ્રકાશભાઈ હું નામથી જ કહું, કારણ કે આપણો ધારાસભ્ય બીજાનો નથી, આમાં કઈ કોઈને વાંધો ન હોવો જોઈએ. બાકી મત તો અમે ભાજપને જ દેતા હતા. આપને નિશાળ હીરા બાપાએ બનાવી દીધી, દીધા કોઈ દી મત? ભૂલ સ્વીકારવી પડશે, અને નથી સ્વીકારતા કોઈ ગામ ના. તમારે તો ગામ ના હે, પણ તમારાથી જાજો અફસોસ અમને છે. તેથી અમે હજી મત એવડા નહોતા થયા, અને ખબર પછી પડી. આ કમળ વાહે જતા હતા ને, કમળ તમારા વડિયામાં હુકાઈ ગયા, હજી ક્યાં ને ક્યાં વાહે ચોટું રહેવું. નો હુકાણા હોય જોઈ આવજો. હવે કમળના વિરોધી નથી, તમારા બાપ દાદાની જમીન ઉપર આના હાથ નાખો, હજી બોલવા ઉભા નહીં થાવ ને તમને વળતર કોઈથી નહીં મળે, અને મળવાનું નહોતું. અને થાંભલા આપને અહીં દેખાય છે, ઉભા થઈને જોઈ લેજો. કોઈ એમ કેતું હોય કે ના મળવાનું હતું, જો કોઈને ખબર હોય તો. અને આવી તો હજી લાઈનો નીકળવાની. જે પાણીનો મુદ્દો હે, આ બધા એમ કે અમે ખેડૂત દીકરા હી, કેદી પાણી જોઈ કાંઈ જોઈ નથી ખબર પડતી. મગફળીમાં પાણી જોતું હતું, આપણે શેરીમાં નોટે વાત કરતા હતા કે હવે હુયા બેહવાના હે. હુયા તો આને બેહાર દીધા આપડા, હવે શું કહે છે આપડા હુયા? બધાને ખબર પડે પાણીની જરૂર હતી. કયા ગામમાં 100 જણા ભેગા થઈને ગેટે ન આવ્યા? જો ગેટે આવે તો હાલો ને અત્યારે ખોલાઈ દઉં, જો ન આવે સભા પૂરી કરીને ખાવા ન જાવ, ગેટે આવો, જો પાણી બંધ થાય મને કહીજો. ન થાવ કોઈને આમાં પાણી પાય એટલે મશીને મોરવાઈ જાવ. મેં ચરાડવાઈ કીધું હતું, પાવર ન હોય તો હેન્ડલ મારવાનું, બાકી અહીંયા પાવા જવું હોય અહીંયા કેવા નથી જાવ. બીક છે નહીં લાગે, આપણા નોકર કહેવાય. મત માગવા આવે તો કેવો ભૈસાબ બાપા કરે. 2 ગામમાં જો કોઈ પ્રકાશભાઈ ફોન ઉપાડ્યો કયો, ભાજપના વિરોધી નથી, એને જ અમે મોર કર્યો હતો. અને મોરબીથી લાગત કારખાના વાળા કેવા આવ્યા હતા કે હારો માણા હે, એટલે અમને ખબર હે અમારો હારો માણા એટલે દીધા હતા. આવી નહોતી ખબર કે 20 દી પાણી જોતું હોય તો એ ન આવે, અને 3 દી પાણી આવશે. હવે એ હુયા બેહે ઉપરથી, પછી આપણે એમ કહીશું હવે આના ભાવ નથી આવતા, હવે મનીકાજ ન થવા દીધા, ભાવને શું રોવે? આનો ખોખા પાક કરીને ખાઈ જાવ હવે, એટલે વેચવી એ ન પડે. જ્યાં વિરોધ કરવાનો હોય ને નથી કરતા, ને વાંધો પડે. આ છોકરા નીકળ્યા હતા એ આપણે ખાલી વિડિયા જોતા હતા, સમર્થન દેવા આપણે મોરબી લગી ન જોઈએ ગયા. એનો ન્યાય માગવા નીકળ્યા હતા, આપણે શું કરતા હતા ઘરે બધા? વાત આપણા ખેડૂત ખેડૂત બધા એક થયા હોય ને તો થાંભલા તો આ લાઈન પૂરી થઈ જશે ને 1 કરોડ દે 2 કરોડ દે, 2 કરોડ થી નીચે માનશું નહીં. કોઈ જોતા હોય લઈ લે, આપણે વાંધો નથી. ખેડૂતના કેટલા પ્રશ્ન છે?
5 જણાને ઊભા કરીને જો કોઈ કહી દે કે મારા આ પ્રશ્ન હે ને આખા ગામનો હોવો જોઈએ હોય, કોક તો ઊંચી આંગળી કરો કે આપણે જાણવું હોય. ખેડૂતનો પ્રશ્ન આપણા 2 ગામમાં મેઇન પ્રશ્ન કયો હોય, આપણે રજૂઆત કરવી ચંદુભાઈને અને પ્રકાશભાઈને. એક એવો મુદ્દો ગોતીને દ્યો. એમાંથી આપણે એમાં જવાનું જ નથી, આપણે ખબર કેવી રીતે પડશે? જ્યાં લગી આપણી માગણી શું છે કે માર્કેટ વેલ્યુ જે નક્કી થાય એના 4 ગણા અને જે તાર નીકળે એમાં આપણે 260% એટલે 2.6 ગણું વળતર. જ્યારે ઈ આપણું અમલ કરે પછી આપણે એના આગળ જવાનું હોય ભાઈ હવે અમારી કિંમત દે. તો આપણે અત્યારથી એમાં ક્યાં મોરત થવાનું? કિંમત કરીને પછી પ્રશ્ન આવશે. ત્યાં તમે તારી ઉપાધિ કરો માં બધાનો હિસાબ અમને કેલ્ક્યુલેટરમાં મોઢે આવડે, જેનો તમે ખાલી મીટર દો ને પૈસાનો આંકડો કાપી દેશો. આપણી માગણી છે એ સ્વીકારવા તો જોઈએ ને, એના માટે એક થવાનું હોય. ગામડે ગામડે જઈને જાહેરાત એની કરી કે કોઈ કમિટીમાં બેસી ન જાય ને એની. એટલે મેન વસ્તુ એ રનિંગ મીટર સ્ક્વેર મીટરના ખેડૂને સમજાવે. ખેડૂને સીધી તમે કહી દો ને એમ કે ના અમારા પૈસા ઊભા થઈ જાય અમારી મિલકતના, એટલે એ રાજી. અમારે ક્યાં મીટર આયરે લેવા દેવા, ફૂટ આયરે લેવા દેવા, અમે તો વીઘામાં વાવવા વાળા, અમારે ફૂટને કાંઈ લેવા દેવા ન હોય. આપણે પૈસાને રોવી એમાં એને ક્યાં કઈ કહેવાનું જોયું? આપણે રોહિત પૈસાને જેથી આનો જો અહીં તમે વાત કરીને તો શરૂઆતથી વાત કરું ને, કોઈ પણ કંપની હોય ને સરકાર આગળ લાઈન નાખવા જતી હોય ને, તમે માગણી કરજો તમારું ન આવે, આ તો અદાણી અંબાણીની જ વાત છે. એને એની સરકાર પાસેથી લાયસન્સ લેવાનું. એ જ્યારે લાયસન્સ લેવા જાય ને એમ કે મારે ભાઈ ખાવડાથી ઓલપાટ જવું, એટલે એને કાંઈ પૂછવાનું ન હોય. એના નીચેના બધા હોય ને કાગળિયા કરતા હોય એને મંજૂરી મળી જાય. આ કાકો બેઠો ને 14 પછી કેટલાય નિયમમાં ફેરફાર થયો. આગળ નિયમમાં ફેરફાર થતા હતા પણ ખેડૂલક્ષી હતા. આ આવ્યો પછી એક પણ નિર્ણય ખેડૂલક્ષી હે જ નહીં. આને નિર્ણય પેલા જ્યારે કોઈ પણ લાઈન નીકળતી ને એમાં ખેડૂતની સહમતિ લેતા. 70%, 60%, 80% જેવી રીતે જેમ જેમ નિયમ ફેરફાર થતો ગયો ને એમ એને નિયમમાં ફેરફાર કરતા ગયા. એ મંજૂરી હોય તમને પૂછવા આવે તો જ લાઈન નાખતા. અને કાયદામાં ફેરફાર કરી નાખો, મંજૂરી કોઈ લેવાની નથી, ઠોકી બેહારો. ત્યારે પ્રશ્ન આવ્યો હતો કે આમ ઠોકી બેહારવા જઈશું તો ખેડૂત પાવડા લઈને વાહે નહીં દોડે? એ તો દોડે, તો એનું હું કશું. એટલે એને વળતર માટે એક રસ્તો કાઢ્યો હતો. અને આપણી જે માગણી રહી ને એ રસ્તો કાઢ્યો હતો ને એ કાકો અહીંયાથી બોલ્યો હતો ને એ હતી. અને ગુજરાતમાં એ નથી, ગુજરાતમાં જંત્રી છે. અને રાજસ્થાનમાં માર્કેટ વેલ્યુના 4 ગણા છે, જે આપણે રોડ ઉપર માગવા નીકળી પૈસા દઈ દે અને એમને દીધું. એટલે આપણે આવા હી એમાં સમજી જાવ, આમાં ચોખવટ નથી પાડી. આ આખો એનો નીતિ નિયમ છે. એ નીતિ નિયમમાંથી કલેક્ટર આપણી રમત કરે, ધારાસભ્ય રમત કરે. ચંદુભાઈ તો તોય આપણા સાંસદે 2 વાર આપણે એની ચર્ચા થઈ જેવી તેવી, પણ જેને કરી તો ખરી કરી છે તો કેવું પડે કે ભાઈ ચંદુભાઈ આપણી હારે ચર્ચા કરી. પ્રકાશભાઈ તો આવ્યા જ નથી, કારણ કે અત્યારે શ્રાવણ મહિનો હોય ને એટલે બીજી હોય, એનો સત્સંગ બહુ. આપણે એના સત્સંગનો વિરોધ નથી. ધારાસભ્ય બન્યા એ જો ખેડૂતની વાત એના મોઢે ન હોય તો આવો ધારાસભ્ય આપણે જોતોય નથી. જો એ તો મને તો હું રાખી લઉં, મને વાંધો નથી. બાકી બધાય ભાજપને જ મત દેવા, બધા ગામમાંથી અહીંયા આપણે નીકળે ને એમને તો ધારાસભ્ય નહીં થતા હોય ને. મતે આપણે દે ને હવે આપણે જે વાંધા છે ને એ આપણે આના આગળ જ માગવા નીકળી રોડ ઉપર. અને આપણે માઇક પકડીને તરત એમ કે સત્તાનો વિરોધ શું કામ કરવો જોઈએ? તો આ રાહુલ ગાંધી દે દે, હાલો આપણે દિલ્હી જઈએ. રાહુલ ગાંધી દે તો તેના આગળ જઈએ. દે કોણ આ પૈસા આપને? જે સત્તામાં હે એના આગળ માગી, આપણે એનો વિરોધ નથી કરતા. એ જવાબ નથી દેતા એટલે આપણે ભાષામાં ફેરફાર કરી. બાકી ભાષા નથી ફેરવી. 3 મહિના દીકરા એ અમારા મોઢે નબળો શબ્દ જિંદગીમાં ન આવે, પણ માથે ચડી જાય ને ત્યાં અમે જરાય નીચે ન મૂકી. કારણ કે આપણે ભયું ભાગ પાડી જમીનમાં એક ગુઠો કે એક ઈચે જાતું નથી કરતા. અને થાંભલા ફળી જાય તો એમાં તમારે જાતું કરવાનું. અને આપણે કહ્યું હોય 2 ગામના જેતપરે નથી ખોડવા દીધા એટલે આપણે એનું ન કહી શકીએ, અને આપણે ખોડવા દીધા. ત્યાં આપણે એવું વિચારતા હતા કે આથી વધારે કાંઈ ન થાય. એ 30 લાખ વાળા 1-1 કરોડે પોગાડ્યા હતા, જેતપર વાળા પોગાડ્યા. તમે નથી પોગાડ્યા કોઈ. 1-1 મિટિંગ ને 2-2 મિટિંગ આપણે કરી હતી, ત્યાં એકતા હતી. જેમ જેમ આંકડા આવ્યા ને ત્યાં તો બધાના એના ગરા હુકાઈ ગયા. એટલે આટલા બધા પૈસા હોય, કારણ કે આગળની આ જે પેલી લાઈન દેખાય ને એમાં 30,000 માં હોહરા નીકળ્યા. એટલે આપને આર્યાની જાજા તેમાં લાગે. તેથી કાયદો તો આ જ હતો, તેથી આપને અકલ નહોતી. ત્યાં તો એક કમળ એવું મગજમાં કરી ગયું હતું ને કે વિકાસ થાય. એટલે વિકાસ કરવો હોય તો અમારે કરવો હોય, એને ઈ ધંધો કરવા નીકળો. એને ધંધો કરવા જમીન